ઓકે, ગુડ મોર્નિંગ, વેલકમ એવરીવન. આજના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 1, 2, 3ના રિવિઝન અને લેક્ચર નંબર 4 જે બાકીના યુનિટ 4ના જે કન્સેપ્ટ છે એને સ્ટાર્ટ કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ ડીબીએમએસ જે છે એના ફર્સ્ટ સ્લાઇડમાં આપણે જોયું હતું કે ડીબીએમએસ સબ્જેક્ટની અંદર કેટલી વસ્તુ લઈશું. બેઝિકલી સબ્જેક્ટ જે છે એનું આર્કિટેક્ચર એવું છે, ફર્સ્ટ ઓફ ઓલ ડીબીએમએસ જ કેમ, એક્સેલને છોડી અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર આપણે કેમ જઈએ છીએ એનું ઇમ્પોર્ટન્સ આપણે જોયું હતું. કેમ ડેટાબેઝ જે છે એ જરૂરી છે અને સિલેબસનું જે સ્ટ્રક્ચર છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુનિટ 1 જે છે એમાં ડીબીએમએસનું ઇન્ટ્રોડક્શન જોઈશું. પછી જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર ER ડાયાગ્રામ્સ જે છે એને ડિટેલમાં આપણે સમજીશું કે ER ડાયાગ્રામ્સ, એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ અને બેઝિક ડીબીએમએસનું સ્ટ્રક્ચર કઈ રીતે ડ્રો કરવું. યુનિટ 3માં આપણે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, SQL જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, ક્વેરી લેંગ્વેજ કહી શકાય, કે જેની મદદથી ડેટાબેઝમાંથી અલગ અલગ ટાઈપનો ડેટા કઈ રીતે ફેચ કરવો એને આપણે શીખીશું. અને યુનિટ 4ની અંદર અને 5ની અંદર બીજા એડવાન્સ જે કન્સેપ્ટ છે આગળ જતાં ડિસ્કસ કરશું, નોર્મલાઇઝેશન એન્ડ ઓલ ધેટ થિંગ્સ, એ આપણે જોવાના છીએ. કોર સ્ટ્રક્ચર અહીંયા તમને આપેલું છે. નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ સિસ્ટમ્સ. હવે ડેટા ઇન્ફોર્મેશન આના એક્ઝામ્પલ્સ આપણે આપેલા હતા, રાઈટ. આના ડિટેલમાં લગભગ જરૂર નથી જવાની. ડેટા અને ઇન્ફોર્મેશન ફરક એટલો છે કે એમનો આંકડા તમને આપેલા હોય, જેમ કે 98.6, એનો મતલબ એ થયો કે 98.6 તમને ડાયરેક્ટલી કીધું તો તમને ખ્યાલ ના આવે કે 2024-3-15 આવી ડેટ તમને ડાયરેક્ટલી કીધી તો એ ડેટથી તમે કોઈ મિનિંગ ના નીકાળી શકો. બટ જો તમને એક એડેડ કન્ટેક્સ્ટ આપેલી હોય કે આ ડેટા જે છે અને આ એનું રિલેવન્સ છે તો એ ઇન્ફોર્મેશન થઈ જાય. શોર્ટમાં ડેટા અને માહિતી એ બેમાં ફરક શું છે એ કન્સેપ્ટ જોયેલો હતો. અને એનું એક્ઝામ્પલ તમને એક નંબર આપેલો કે 236260311007, આવો કોઈક નંબર હોય તો આ ક્લાસમાં બેઠા છો તમે જીટીયુના સ્ટુડન્ટ છો એટલે તમે એનો મિનિંગ કાઢી શકો કે રાઈટ આવો કંઈક નંબર છે, મતલબ કોઈ સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર છે, રાઈટ. બટ જીટીયુનો જે સ્ટુડન્ટ નથી, કે ફોર એક્ઝામ્પલ તમારા પેરેન્ટ્સને બી જઈને જો રેન્ડમલી આવો કંઈક નંબર પૂછો કે આ નંબર શું હોઈ શકે તો એમને આઈડિયા ના હોય. તો આ જ ફરક ડેટા અને ઇન્ફોર્મેશનમાં છે. જો તમારી પાસે કન્ટેક્સ્ટ છે, એના રિલેટેડ કંઈક સંદર્ભ છે તમારી પાસે, તો તમારા માટે માહિતી જે છે એ ડેટા મહત્ત્વનો છે અને તમારા માટે એ માહિતી છે, ઇન્ફોર્મેશન છે. બાકીના બધા માટે એ રેન્ડમ પીસ ઓફ જંક છે. તમારા ડેસ્ક ઉપર કોઈએ કંઈ પણ ડ્રો કરેલું, હવે ECના સ્ટુડન્ટનો કોઈ ડિફરન્ટ સબ્જેક્ટનું હોય પરીક્ષામાં કોપી કરવા, તમારા સબ્જેક્ટનું કામનું ના હોય તો તમારા માટે એ નકામું છે. સો નેક્સ્ટ એના પછી ડેટા ટુ વિઝડમ હાયરાર્કી, એને આપણે જોયું હતું કે ડેટા એમાં કન્ટેક્સ્ટ એટલે કે સંદર્ભ એડ થાય તો ઇન્ફોર્મેશન બને અને એ ઇન્ફોર્મેશન જે છે એને તમે પ્રોપરલી ડાયજેસ્ટ કરી શકો સમજ સાથે, તો એ થઈ જાય તમારું નોલેજ, જ્ઞાન. ડેટા, માહિતી, જ્ઞાન એટલે કે નોલેજ, અને વિઝડમ એટલે ડહાપણ, કે તમે એમાંથી કંઈક શીખી ગયા, એને અપ્લાય કરતા શીખી ગયા. અહીંયા સુધી તમે એને સમજી ચૂક્યા. જ્યારે તમે સમજો છો એ નોલેજ થઈ ગયું, અને જ્યારે તમે એને અપ્લાય કરી શકો એ થઈ ગયું વિઝડમ. હવે આ બેઝિક કન્સેપ્ટ છે કે ડેટા જે છે એને જો તમારે યુઝફુલ વેમાં લેવો હોય તો આટલા અલગ અલગ સ્ટેજીસ કરવા પડે. ડેટાબેઝનું ઇન્ટ્રોડક્શન શું છે અને ડિટેલમાં આપણે નહીં જઈએ. કી ફંક્શન શું છે, કે એમાંથી ડેટા સ્ટોર અને રિટ્રીવ થવો જોઈએ, સિક્યોરલી એક્સેસ થવું જોઈએ, ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ, બેકઅપ અને રિકવરી અને પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન, આટલી વસ્તુ ડેટાબેઝ તમને આપવું જોઈએ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક હતો દેટ વોઝ મેટા ડેટા. જો તમને એનો કીવર્ડ યાદ હોય તો વોટ ઇઝ મેટા ડેટા? ડેટા અબાઉટ ડેટા, ડેટા વિશેનો ડેટા. આને આપણે ડિટેલમાં જોયું હતું. એ જે મેટા ડેટા આવે, ઘણા બધા આવે, એને આપણે બ્રોડલી 3 કેટેગરીમાં વહેંચી શકીએ. એક આવે સ્ટ્રક્ચરલ મેટા ડેટા, ધેન ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા અને એડમિનિસ્ટ્રેટિવ મેટા ડેટા. સ્ટ્રક્ચરલ એટલે મારું જે ટેબલ છે એક્સેલનું, એમાં કેટલી કોલમ્સ છે. એ કોલમની અંદર ફોર એક્ઝામ્પલ એનરોલમેન્ટ નંબર કોલમ, તો એમાં હું ખાલી નંબર્સ નાખી શકું, સ્ટ્રિંગ ના નાખી શકું, વાક્ય કે શબ્દો નાખવા હોય ના નાખી શકું, ત્યાં ખાલી ડિજિટ્સ રહેશે. તો પછી એવી રીતે ડેટ ઓફ બર્થ, તો ડેટ ઓફ બર્થ ફિલ્ડમાં શું નાખીશું, ડેટ કરીને જે વેરિયેબલ છે એ જ હું નાખી શકું, એ ટાઈપનો જ ડેટા નાખી શકું. તો એ બધી જે કંઈ પણ ડિટેલ છે અબાઉટ સ્ટ્રક્ચર, કે મારું ડેટાબેઝ છે એમાં કેટલી કોલમ હશે, દરેક કોલમનો ડેટા ટાઈપ કયો હશે, એ બધું અહીંયાથી ડિફાઇન થશે. પછી નેક્સ્ટ આવે ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા. હવે ઘણીવાર જે ડેટાબેઝ તમે યુઝ કરો છો અથવા તો બનાવેલો છે એની અંદર શું હોય કે જે તે સબ્જેક્ટ એક્સપર્ટ નીડેડ કોઈ કોલમ, ફોર એક્ઝામ્પલ ISBN નંબર. હવે લાઇબ્રેરિયનને ISBN નંબર ખબર હોય, પણ એ જે ડેટાબેઝ છે બીજા કોઈને બી યુઝ કરવાનો હોય અને એને કન્ટેક્સ્ટનો ખબર ના હોય કે ISBN નંબર શું છે. ફોર એક્ઝામ્પલ તમારામાંથી ઘણાને કદાચ નહીં ખબર હોય કે ISBN નંબર શું છે, તો એના વિશે હું બ્રીફમાં 1-2 લાઇનમાં ડિસ્ક્રિપ્શન આપું કે આ ફિલ્ડ, તો આનો મતલબ આ છે.
તો એને કહેવાય ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા, કે જે ડેટા આપણે લેવાના છીએ તેના વિશે થોડું ડિસ્ક્રિપ્શન આપીશું. પછી ને કહેવાય એડમિનિસ્ટ્રેટિવ ડેટા મેટા ડેટા, કે ડેટાબેઝનો આપણે કલેક્ટિવલી અમુક ડેટા મેન્ટેન કરીને રાખશું. કયો કે ડેટા? કે શરૂઆતમાં ડેટા કોણે ક્રિએટ કર્યો, ક્યારે ક્રિએટ કર્યો, લાસ્ટલી કોણે એક્સેસ કર્યો, કોણે મોડિફાય કર્યો, કઈ જગ્યાએ સ્ટોર્ડ છે, આ બધી વસ્તુ, અને કયા કયા યુઝર ટાઈપને કયા ટાઈપનો એક્સેસ છે. તો ડેટાનું સંચાલન કરવા માટે, એડમિનિસ્ટર કરવા માટેનો જે ડેટાબેઝ મેટા ડેટા કહેવાય એને એડમિનિસ્ટ્રેટિવ મેટા ડેટા કહેવાય. પછી નેક્સ્ટ આવે છે બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ડેટાબેઝ સ્ટ્રક્ચર. તો ડેટાબેઝ સ્ટ્રક્ચર કઈ રીતે ડિફાઇન થયેલો હોય છે? આપણે એક્સેલ શીટ જોડે સરખાવેલું હતું. એક્સેલ શીટમાં રોઝ આવે, કોલમ્સ આવે, અને એ બે જ્યાં ઇન્ટરસેક્ટ થાય, કે એક રો અને એક કોલમ, કે રો નંબર 10 અને કોલમ નંબર E, તો એ જે બને એને કહેવાય E10, એટલે કે સેલ. બરાબર? રો, કોલમ અને સેલ. એક સેલની અંદર એક સિંગલ ડેટા આવે. કહેવાય ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ લખ્યું છે 13th April 1992 અથવા તો 13266 ઓર વોટ એવર જે તમારો એન્ડ્રોમેન્ટ નંબર છે, આવું કંઈક લખેલું છે. તો એ સિંગલ ડેટા છે એને આપણે ડેટા આઇટમ કહેવાય. એક સિંગલ એટમિક વેલ્યુ. એના માટે આપણે ટેકનિકલ વર્ડ વાપરી છે એટમિક વેલ્યુ. અહીંયા લખ્યું હોય કે નહીં લખ્યું હોય, આગળ ઘણી બધી વસ્તુ હશે. એટમિક વેલ્યુ. એટમ એટલે શું? પરમાણુ. જો તમે સ્કૂલ લેવલનું થોડું સાયન્સ યાદ રાખો, એક સિંગલ નાનામાં નાની બેઝિક જે એન્ટિટી છે જેનાથી ડિટેલમાં આપણે નહીં જઈ શકતા એને કહેવાય એટમ. એટલે એક સિંગલ નાનામાં નાની વેલ્યુ અને આપણે એટમિક વેલ્યુ કહેવાય. એટલે કે એક્સેલનો જે સિંગલ સેલ છે એને આપણે ડેટા આઇટમ કહેતા હોય છે. ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ. એક્સેલની જે અલગ અલગ કોલમ્સ છે, કઈ કઈ કોલમ? ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, રાઈટ, જેન્ડર, આ બધા અલગ અલગ ફિલ્ડ છે, અલગ અલગ કોલમ છે. એ ફિલ્ડની અંદર એ જ ડેટા આવશે. હું ફોર એક્ઝામ્પલ મોબાઈલ નંબર કરીને કોલમ રાખું છું, તો એની અંદર શું આવશે? દરેકે દરેક જેટલા બી સ્ટુડન્ટ છે અથવા તો જે બી વ્યક્તિ છે જે ફોર્મ ભરે છે એ બધાનો મોબાઈલ નંબર જ આવશે, ત્યાં ઈમેલ આઈડી નહીં આવે, રાઈટ? તો એને આપણે ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ અથવા એક્સેલમાં એને કોલમ કહેતા હોય છે. ધીસ ઇઝ સેલ, ધીસ ઇઝ કોલમ, અને રેકોર્ડ અથવા ટપલ એટલે કે અલગ અલગ રો. કોઈ એક જે અલગ અલગ કોલમ છે એમાં આપણે ફોર એક્ઝામ્પલ ભર્યું મિલવ ડબગર મેલ 13th April 1992 milav.dubgar@gmail.com 8128576285 આવો કોઈક ડેટા મેં ભર્યો મારા વિશેનો. તો એ જે સિંગલ ડેટા આવ્યો સિંગલ રોમાં જશે, અલગ અલગ કોલમ્સ ઓક્યુપાય કરશે. તો એ સિંગલ રેકોર્ડ છે એને રેકોર્ડ અથવા ટપલ કહેવાય. બરાબર? એક સિંગલ રોને આપણે એવી રીતે મલ્ટિપલ એના પાછળ બીજી રો નંબર 2માં દર્શનનું નાખ્યું, રો નંબર 3માં ભવ્યાનું નાખ્યું. એવી રીતે જો અલગ અલગ જો આપણે નાખીએ છીએ તો એ બધા અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ્સ થઈ ગયા, રાઈટ? આ ટાઈપનું છે. જેમાં અહીંયા જે આપણે ચેન અથવા આઈસીટી અથવા 3.6 આ બધા જે છે સિંગલ એટમિક વેલ્યુઝ એને આપણે ડેટા આઇટમ કહીએ છીએ. આ જે આખી કોલમ્સ છે એને આપણે ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ કહેતા હોય છે. અને આ જે આખું થયું ફોર એક્ઝામ્પલ રો નંબર 2 એને આપણે રેકોર્ડ અથવા ટપલ કહેતા હોય છે. ક્લિયર આટલે સુધી? ડેટા ડિક્શનરી. આગળ જે આપણે મેટા ડેટા જોયું એ મેટા ડેટાને જ્યાં આપણે સ્ટોર કરશું એને કહેવાય ડેટા ડિક્શનરી. જ્યારે ડેટાબેઝ બનાવીશું ત્યારે આપણે શું કરશું? એક ડિક્શનરી બનાવીશું જેની અંદર એ બધો મેટા ડેટા આપણે સ્ટોર કરશું. એનું એક્ઝામ્પલ તમને અહીંયા કંઈક આપેલું છે કે સેમ્પલ ડેટા ડિક્શનરી. કેટલી વસ્તુ છે? કયા ટેબલ માટેની આ ડિક્શનરી છે, એ ટેબલની કઈ કોલમ, એ ટેબલની ફિલ્ડ. બરાબર? ફિલ્ડ નેમ આપી છે કે સ્ટુડન્ટ્સ કરીને મારી પાસે એક ટેબલ છે જેમાં ઘણા બધા સ્ટુડન્ટનો ડેટા છે. એમાં કઈ કોલમ? સ્ટુડન્ટ આઈડી કોલમનો હું ડેટા અહીંયા સ્ટોર કરું છું. સ્ટુડન્ટ આઈડી કોલમ એનો ડેટા ટાઈપ કેવો હશે? ઇન્ટીજર. લેન્થ કેટલી? 10 ડિજિટની હું રાખીશ કે 10 ડિજિટનો ઇન્ટીજર નંબર આની અંદર આપી શકું. જો કોઈ 10 થી 11 ડિજિટ નાખવાનો ટ્રાય કરશે તો આ ડિક્શનરી જે છે આ પર્ટિક્યુલર કોલમ એ એને નહીં લે. પછી નેક્સ્ટ આવશે એના કન્સ્ટ્રેન્ટ કયા કયા છે? તો પ્રાઇમરી કી આવશે, પછી નોટ નલ આવશે એટલે કે બ્લેન્ક ન રાખી શકાય, અને એ યુનિક હોવા જોઈએ. એટલે કે એક જ રોલ નંબર, એક જ સ્ટુડન્ટ આઈડી હું બે સ્ટુડન્ટને અસાઇન ન કરી શકું. દરેકે દરેક સ્ટુડન્ટનું સ્ટુડન્ટ આઈડી કેવું હોવું જોઈએ? યુનિક હોવું જોઈએ, રાઈટ? પછી નેક્સ્ટ આવશે ડિસ્ક્રિપ્શન. જે ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા આપણે કીધું હતું એ કે આ જે છે સ્ટુડન્ટ આઈડી એ શું રિફર કરે? કે યુનિક આઈડેન્ટિફાયર અસાઇન ટુ ઈચ સ્ટુડન્ટ અપોન એનરોલમેન્ટ નંબર, રાઈટ? તો એ આપણે ડિસ્ક્રિપ્શન ફિલ્ડ કીધું. વેલિડ રેન્જ કેટલી નાખી શકાય? તો 1000થી સ્ટાર્ટ થઈ અને આ જે નંબર છે અહીંયા આપેલો છે ત્યાં સુધી આપણે નાખી શકીએ છીએ. અને ક્રિએટેડ બાય, હવે આ જે છે ક્રિએટેડ બાય એને સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, લાસ્ટ મોડિફાઈડ, આ કયા કહેવાય? એડમિનિસ્ટ્રેટિવ મેટા ડેટા. આ બે જે લાસ્ટ 2 છે
એ લાસ્ટ ટુ છે એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટા, અને એમાંના ફિલ્ડ નેમ થઈ ગયું, ડેટા ટાઈપ થઈ ગયું, કેટલી ડિજિટ છે, પ્રાઇમરી કી એટલે કે કન્સ્ટ્રેન્ટ છે, આ બધા એના સ્ટ્રક્ચરલ થયા કે આ જે છે એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હશે. અને આ જે છે ડિસ્ક્રિપ્શન અને કન્સ્ટ્રેન્ટ એ એના ડિસ્ક્રિપ્શન થઈ ગયા, ડિસ્ક્રિપ્ટિવ મેટાડેટા. શોર્ટમાં ડેટા ડિક્શનરી જે છે એ શું સ્ટોર કરશે? મેટાડેટા. પણ એક જ ડિક્શનરીમાં બધું નહીં આવે. એક ડિક્શનરીમાં આપણે એક જ ફિલ્ડનું સ્ટોર કરશું. એક ડિક્શનરી એક ફિલ્ડનો મેટાડેટા સ્ટોર કરશે. એવી રીતે તમારી પાસે એક ટેબલની અંદર જેટલી કોલમ છે એટલી તમે જ્યારે નવો ડેટાબેઝ બનાવશો એટલી તમે ડેટાબેઝ ડિક્શનરી પ્રોવાઈડ કરશો. જ્યારે આપણે ડીબી બ્રાઉઝર કરીને સોફ્ટવેર છે એમાં પ્રેક્ટિકલ જે શરૂઆતના કર્યા હતા એમાં તમને ખ્યાલ હોય કે એક્સપાન્ડ કરો ને તો સાઈડમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે છે ત્યાં અલગ અલગ આવા કન્સ્ટ્રેન્ટ ને એ બધું આપેલું હોય. એ તમે ડિટેલમાં પ્રેક્ટિકલ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પર્પઝ શું છે તો એને આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કરેલું છે. ઇન્ટિગ્રિટી અને કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા, કોન્કરન્ટ એટલે કે પેરેલલ કોઈને એક્સેસ કરવો છે, સિક્યુરિટી અને પ્રાઇવસી પ્રોવાઈડ કરવા માટે, એફિશિયન્ટ ડેટા રિટ્રીવલ કે ડેટાને એફિશિયન્ટલી અંદરથી પાછો કાઢવો છે, ડેટાને રિકવર કરવો મતલબ લોસ્ટ થઈ ગયેલો ડેટા ડેટાબેઝમાંથી તો એને રિકવર કરવા માટે, અને ડેટાની રિડન્ડન્સી કે મારી પાસે એક કોપી છે, ફોર એક્ઝામ્પલ આ જે સ્લાઇડ છે મારી પાસે લેપટોપમાં એક કોપી છે પણ મારી પાસે એ સેમ સ્લાઇડની બીજી કોઈ જગ્યાએ કોપી હોવી જોઈએ કે લેપટોપ ગમે ત્યારે અત્યારે પટકી દીધું અને ડબ્બો થઈ ગયો તો મને જો નેક્સ્ટ ડે લેક્ચર જોયો છે તો મારી પાસે એ સ્લાઇડ અવેલેબલ હોય છે. ધીસ ઇઝ રિડન્ડન્સી. આ આપણા કેસમાં ચલો કદાચ એકવાર ચાલે બી ખરી કે આજે લેક્ચર નહીં લેવો, રજા, જલસા કરો, એવું કંઈક કરવું હોય તો આપણે કરી શકીએ. બટ એમેઝોન જેવી મોટી કંપનીઝ છે એ 2 સેકન્ડ માટે બી એવું ન કરી શકે. કોઈ યુઝર લોગિન કરવાનો ટ્રાય કરે અને એવું કહે કે ભાઈ હવે 10 મિનિટ પછી આવજે, અમારે ડેટાબેઝ કરપ્ટ થઈ ગયો છે, એવું કહે તો એનો બિઝનેસ બીજા જ દિવસે ખતમ થઈ જાય. તો એના માટે રિડન્ડન્સી જરૂરી છે. આ બધું ડિટેલમાં આપણે જોયું હતું. નેક્સ્ટ છે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. અત્યાર સુધી જે આપણે જે રીતે ડેટાબેઝ તમે મેનેજ કરો છો એઝ અ યુઝર, ઇન્ડિવિજ્યુઅલ યુઝર, કે મારા કોમ્પ્યુટરમાં હું બી ડેટાબેઝમાં નહીં મેનેજ કરતો, હું બધી ફાઇલ સ્ટોર કરું, ફોટો સ્ટોર કરું, નોર્મલ સ્ટોર કરું, આપણા પૂરતું બરાબર છે. પણ જ્યારે બિઝનેસ લેવલ ઉપર, લાર્જ સ્કેલ ઉપર જઈએ ત્યારે ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમથી આપણે ડેટાબેઝ સિસ્ટમ ઉપર કેમ માઇગ્રેટ થઈએ, શું એના ફાયદા અને નુકસાન છે એને આપણે ડિટેલમાં જોયું હતું. તો આ જે સ્લાઇડ છે એની અંદર પ્રોબ્લેમ્સ વિથ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ કે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમના કયા કયા પ્રોબ્લેમ્સ છે એને આપણે જોયું હતું. તો જે આના પ્રોબ્લેમ્સ છે એ બધા પ્રોબ્લેમ્સને આપણે ડીબીએમએસ એટલે કે ડેટાબેઝની અંદર સોલ્વ કરીએ છીએ. એ એના ફાયદા છે કે ડેટાની રિડન્ડન્સી, ઇનકન્સિસ્ટન્સી, ડિફિકલ્ટ ડેટા એક્સેસ, ડેટા આઇસોલેશન, સિક્યુરિટીના પ્રોબ્લેમ આવે, કોન્કરન્ટ એક્સેસ જ્યારે કરવો હોય ત્યારે પ્રોબ્લેમ્સ આવે. એ બધા અહીંયા એડવાન્ટેજીસ થઈ જશે. અને બીજા અમુક બી એડેડ આવી જશે કે ડેટા શેરિંગ ઇઝી થઈ જશે, ડિપેન્ડન્સ જે છે એ ઘટી જશે. આ ટેબ્યુલર વે જે છે આ સ્લાઇડ જો તમે ધ્યાનથી ઘરે જઈને રિફર કરી લેશો તો મોટાભાગનું ક્લિયર થઈ જશે. ઇટ્સ બેઝિક કે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ જે છે એમાં ઘણા બધા ઇસ્યુ આવતા. એપ્લિકેશન્સની જો વાત કરીએ નેક્સ્ટ, તો એપ્લિકેશન્સમાં એવું છે કે અત્ર તત્ર સર્વત્ર જ્યાં બી મોબાઈલ એપ્લિકેશન આવે, વેબ એપ આવે, વેબસાઇટ આવે, કમ્પ્યુટરનું સોફ્ટવેર આવે, વોટ એવર, જ્યાં બી આ કમ્પ્યુટર અથવા મોબાઈલ કે આઈટીવાળી વસ્તુ આવે ત્યાં દરેક જગ્યાએ ડીબીએમએસ આવે. ધેટ્સ ઇટ. તમારા મગજમાં જે યાદ આવે કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, વોટ એવર જે બી તમે નાખો બરાબર, કે મોબાઈલની અંદર એમએસ ઓફિસ, એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ, ઇન્ટરનેટ બેન્કિંગ, જે નામ લેવું એ બધી તમે એપ્લિકેશન્સમાં ગણાવી શકો. કારણ કે દરેક જણને ડીબીએમએસની જરૂર પડે. એમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એટલે કે જો નોર્મલી આપણે વાપરીએ અને એન્ટરપ્રાઇઝ ગ્રેડ કે મોટી મોટી કંપનીઓને પણ વાપરવું પડે, એ બધા એક્ઝામ્પલ્સ આપેલા હતા. નેક્સ્ટ આવે છે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. આ શું છે? તો જે ડેટાબેઝનું ડિઝાઇન કરે, એને મેનેજ કરે, એડમિનિસ્ટર કરે, એને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કહેવાય. આવી એક જોબ પ્રોફાઇલ ઘણી બધી કંપનીઓઝમાં, મોટાભાગની દરેક કંપનીઓ જે આઈટી રિલેટેડ ઓપરેટ કરતી હોય એ બધામાં આવે છે. એનો રોલ ને રિસ્પોન્સિબિલિટીઝ શું છે? તો ડેટાબેઝનું ડિઝાઇન અને આર્કિટેક્ચર ડિફાઇન કરવું, સિક્યુરિટી મેનેજમેન્ટ કરવું, પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝ કરવું, ટ્યુન કરવું, બેકઅપ અને રિકવરીનું ધ્યાન રાખવું કે ગમે ત્યારે ડેટાબેઝ છે એની પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ બેકઅપ રહેતો રહે, અને જ્યારે બી મારો પ્રાઇમરી ડેટાબેઝ ફેલ થાય તો બેકઅપ જે છે એમાંથી હું રિકવર કરી શકું, એ બધું મેનેજ કરવું. એનો મેન્ટેનન્સ કરવો, ડેટાબેઝના સોફ્ટવેરના નવા વર્ઝન આવે એને અપડેટ કરવું, યુઝર્સનો સપોર્ટ અને ટ્રેનિંગ. હવે આ ડેટાબેઝના યુઝર્સ કોણ હશે? તમે નહીં. તમને ડેટાબેઝ કઈ રીતે વાપરો એની ટ્રેનિંગ ના આપવાની હોય. એન્ડ યુઝર, આપણે જો એમેઝોનનો યુઝ કરીએ છીએ તો આપણને એમેઝોન ટ્રેનિંગ આપશે નહીં. તો એ ટ્રેનિંગ કોને હશે? આ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કોને ટ્રેનિંગ આપશે? જેના ડેવલપર્સ છે એને,
જે એમેઝોનની વેબસાઇટ ડેવલપ કરતા હોય, જે એનો બેક એન્ડ ડેવલપ કરે, ફ્રન્ટ એન્ડ ડેવલપ કરે, એ લોકોએ ડેટાબેઝનું સ્ટ્રક્ચર સમજવું પડે. તો એ લોકોને ડેટાબેઝનું સ્ટ્રક્ચર સમજાવવાની રિસ્પોન્સિબિલિટી ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર DBAની આવે. એડિશનલ રિસ્પોન્સિબિલિટીમાં ડેટા ઇન્ટિગ્રેશન, એનું ડોક્યુમેન્ટેશન કરવું, કેપેસિટી પ્લાનિંગ, કે આ ડેટાબેઝનું સ્ટ્રક્ચર મેં ડિફાઇન કર્યું છે, એમાં એક સાથે કેટલા ક્લાયન્ટ્સ, કેટલા યુઝર્સને એકસાથે હું કોન્કરન્ટ એક્સેસ આપી શકીશ, તો એ કેપેસિટીનું પ્લાનિંગ કરવું પડે. અને ગવર્મેન્ટના અલગ અલગ જે રેગ્યુલેશન્સ છે કે કયો ડેટા તમે, ફોર એક્ઝામ્પલ આધાર નંબર, ઇટ્સ નોટ લાઇક ધેટ કે આધાર નંબર તમે જ્યારે રજિસ્ટર કર્યો સાઇટ ઉપર, તમે પ્રોવાઈડ કર્યો તો હું બધાને એક્સેસ આપી દઉં. તમારા સેલરને તમે એમેઝોન ઉપર રજિસ્ટર કર્યું અથવા બીજી કોઈ બી એપ્લિકેશન લઈ લો, ફોર એક્ઝામ્પલ IRCTCમાં ટિકિટ બુકિંગ કરવું છે તમારે, તો તમારે આધાર નંબર લિંક કરવો હવે કમ્પલસરી કર્યું છે, તમને કદાચ ખ્યાલ હોય તો. તમે નાખ્યો IRCTCના પ્લેટફોર્મને એવો તમારો સેન્સિટિવ ઇન્ફોર્મેશન આપી, બટ એનો યુઝ કરતાં બીજા જે બી છે એ બધાને એનો એક્સેસ ન મળવો જોઈએ. તો આ બધા ગવર્મેન્ટના જે ગાઈડલાઇન્સ છે, કમ્પ્લાયન્સીસ, એને ફોલો કરવું પડે કે અમુક ડેટા અમુકને જ એક્સેસ થાય, બધાને ન એક્સેસ થાય. એની સ્કિલ્સ ટેકનિકલ કઈ છે અહીંયા ડિટેલમાં આપેલું છે. વી વોન્ટ ગો ઇન ટુ ડિટેલ્સ. આપણે એ સ્કિલ્સ હમણાં ભણવાના જ છીએ અને એમાં પ્રોફેશનલ સ્કિલ્સ શું આવે આની ડિટેલમાં જવા જેવું નથી. જે કી ટર્મ્સ છે જેના ઉપર તમારું આગળનું તમને સમજવામાં જરૂર પડે એને આપણે જોઈએ. સ્કીમા, સબસ્કીમા અને ઇન્સ્ટન્સીસ, આ જે વર્ડ છે એને આપણે જોઈ લઈએ. ડેટાબેઝ સ્કીમા, તો સ્કીમા જે છે, તમે ડેટાબેઝનું સ્ટ્રક્ચર ડિફાઇન કરો. ફોર એક્ઝામ્પલ ગૂગલ ફોર્મ બધાએ ભર્યા હશે ઓલમોસ્ટ. ગૂગલ ફોર્મમાં શું હોય કે ગૂગલ ફોર્મ, ફિઝિકલ ફોર્મ સેમ કહી શકાય આપણે. ગૂગલ ફોર્મમાં સોફ્ટ કોપીમાં આપણે લઈ શકીએ ડેટા. ફિઝિકલ ફોર્મ જ્યારે તમે ભરો છો, કોઈ બી જગ્યાએ ફિઝિકલ ફોર્મ ભર્યા હોય તો શું હોય કે અલગ અલગ ફિલ્ડ આપેલી હોય કે નામ, એની અંદર તમારે નામ લખવાનું, તમારો મોબાઈલ નંબર, એમાં તમારો મોબાઈલ નંબર લખવાનો, પછી પપ્પાનું નામ માગ્યું હોય, એડ્રેસ માગ્યું હોય, બરાબર, મોબાઈલ નંબર માગ્યો હોય. તો આ બધા અલગ અલગ જે યુનિક ડિટેલ્સ માગેલા હોય એનાથી તમે ફોર્મનું સ્ટ્રક્ચર ડિફાઇન કરો કે જ્યારે બી હું મલ્ટિપલ યુઝર્સ પાસે આ ફોર્મ ભરાવીશ તો મારી પાસે આટલો ડેટા આવશે. જ્યારે હું મલ્ટિપલ યુઝર્સ પાસે એ ફોર્મ ભરાવીશ તો મારી પાસે આટલો ડેટા આવશે. તો એ જે ડેટા જે છે એ કયો આવશે કે મારે ફર્સ્ટ નેમ લેવું છે, લાસ્ટ નેમ લેવું છે, મારે ફોર એક્ઝામ્પલ તમારો બેઝિક ડેટા જોઈએ છે તો હું તમારો એન્ડોમેન્ટ નંબર લઈશ, ફર્સ્ટ નેમ લઈશ, લાસ્ટ નેમ લઈશ, એન્ડ આઈ ગેસ મારા માટે એટલું ઇનફ છે. મેં ખાલી એટલું ફોર્મ બનાવ્યું કે ખાલી ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એન્ડોમેન્ટ નંબર, આટલું મને જોઈએ, બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો મેં સ્ટ્રક્ચર જે ડિફાઇન કર્યું એને કહેવાય ડેટાબેઝ સ્કીમા. હવે ફર્સ્ટ નેમમાં હું લઈશ સ્ટ્રિંગ, લાસ્ટ નેમમાં હું લઈશ સ્ટ્રિંગ, એન્ડોમેન્ટ નંબરમાં હું લઈશ ઇન્ટીજર અપ ટુ 10 or 11 ડિજિટ્સ, રાઈટ. તો એ જે આખું ડિફાઇન કરવું એને કહેવાય ડેટાબેઝની સ્કીમા. હવે મેં એક ટેબલ ડિફાઇન કર્યું, પણ દર વખતે ડેટાબેઝમાં એક જ ટેબલ હોય એવું જરૂરી નથી કે મેં એક ટેબલ છે એમાં તમારી બેઝિક ડિટેલ લીધી એટલી કે તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એન્ડોમેન્ટ નંબર, અને બીજું જે ટેબલ છે એમાં મેં તમને પૂછ્યું કે તમારા કરંટ CGPA કેટલા છે, તો તમારે એમાં નાખવાનું એ બીજા ટેબલમાં કેટલી વસ્તુ લઈશ. મારે આખો કમ્પેરેટિવ ડેટા જોઈએ છે તો મારે બીજા ટેબલમાં મિનિમમ કેટલી ડિટેલ જોઈએ, તમને શું લાગે છે? એક રેન્ડમ ગેસ કરો. મારી પાસે એક ટેબલ તમારું છે ઓલરેડી જેમાં એન્ડોમેન્ટ નંબર અને તમારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ છે. બીજું ટેબલ જેમાં મારે અંદર જોડે CGPA બી એડ કરવા છે, તો કેટલી વસ્તુ મિનિમમ રિક્વાયરમેન્ટ છે? 2 જ વસ્તુ. કઈ? એન્ડોમેન્ટ નંબર અને CGPA. ડન. અને એન્ડોમેન્ટ નંબરથી હું બંનેને લિંક કરી દઈશ કે આ એન્ડોમેન્ટ નંબરના CGPA છે, આ એન્ડોમેન્ટ નંબરના ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ આ છે. જો મારે કમ્પ્લીટ દેખાડવું છે કે એન્ડોમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને CGPA, તો 2 ટેબલને મર્જ કરીને હું દેખાડી શકું, રાઈટ. એક ડેટાબેઝની અંદર એના સ્ટ્રક્ચરમાં એક ટેબલ બી હોઈ શકે, એકથી વધારે ટેબલ બી હોઈ શકે જે એકબીજા જોડે લિંક્ડ હોય, અને એ જે આખું ડિફાઇન કરીએ એને કહેવાય ડેટાબેઝની સ્કીમા, માળખું. ગુજરાતી વર્ડ છે એનો માળખું. અને સ્કીમાના મોસ્ટ ઇક્વિવેલન્ટ જે તમને ઇઝીલી સમજ આવે એવો ઇંગ્લિશ વર્ડ છે સ્ટ્રક્ચર. કે ડેટાબેઝનું સ્ટ્રક્ચર કેવું છે, ડેટાબેઝનું માળખું કેવું છે, એને આપણે સ્કીમા કહેતા હોય છે. પછી નેક્સ્ટ આવે સબ સ્કીમા. સબ સ્કીમા એટલે શું? મેં ફોર એક્ઝામ્પલ ડેટાબેઝ આ રીતનો કલેક્ટ કર્યો. હવે એમાંથી તમે તમારો એન્ડોમેન્ટ નંબર, હું એવું વેબ બનાવું છું ફોર એક્ઝામ્પલ, એક સિમ્પલ રમકડા જેવી, કે તમારી પાસેથી ડેટા લઉં છું અથવા તો GTUના પોર્ટલમાંથી હું ડેટા એક્સટ્રેક્ટ કરું છું, જેમાં મારી પાસે તમારો એન્ડોમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, આ 3 ડિટેલ એક ટેબલમાં છે. બીજા ટેબલમાં આપણે હમણાં કીધું એ પ્રમાણે એન્ડોમેન્ટ નંબર અને CGPA છે.
મારે એટલું સિમ્પલ એપ્લિકેશન બનાવી છે કે તમે તમારો એનરોલમેન્ટ નંબર નાખો, સર્ચ કરો, નીચે CGPA લખાઈને આવે, રાઈટ? સિમ્પલ આટલું. તો મેઇન સ્કીમામાં મારી પાસે 2 ટેબલ છે અને એ ટેબલની અંદર એકમાં 3 અને બીજામાં 2 કોલમ છે. તમારા માટે સ્પેસિફિક આ પેજ માટે હું વ્યૂ બનાવું છું કે એનરોલમેન્ટ નંબર સર્ચ કરે અને રિટર્નમાં ખાલી CGPA રિટર્ન થાય. ખાલી શું રિટર્ન કરવાનું? CGPA. ડન. બીજું કશું જ નહીં. તો એ જે છે કસ્ટમ વ્યૂ દરેક એપ્લિકેશન પ્રમાણે કે તમને આ બતાવો છે અને ફોર એક્ઝામ્પલ તમારા ટીચર છે એમને મારે ક્લાસ ટીચરને બધો ડેટા બતાવો છે કે જેટલા સ્ટુડન્ટ છે એ બધાના CGPA આવી જાય. તો 2 અલગ અલગ વ્યૂ થયા. તો અલગ અલગ જેવી નીડ પ્રમાણે જેવા વ્યૂ બનાવીએ એને કહેવાય સબ સ્કીમા. સબ સ્કીમાનો ઇક્વિવેલન્ટ વર્ડ છે ડેટાબેઝના વ્યૂઝ. આગળ આપણે સબ સ્કીમા કરતાં વ્યૂ વર્ડ વધારે યુઝ કરશું. આગળના જેટલા બી ચેપ્ટર્સ છે એ બધામાં વ્યૂ વર્ડ યુઝ કરશું. વ્યૂ શું છે? ડેટાબેઝની અંદર મારી પાસે 1000 કોલમ છે. મારે જે તે ટાઈમે જે પેજ ઉપર મારે સિલેક્ટિવલી 5મા નંબરની, 10 નંબરની અને 11 નંબરની કોલમ જોઈએ છે તે 3નો ડેટા લઈને હું ત્યાં બતાવીશ. એને કહેવાય ડેટાબેઝનો સબ સ્કીમા અથવા તો વ્યૂ. નેક્સ્ટ આવે ઇન્સ્ટન્સ. સ્ટ્રક્ચર ડિફાઇન કરે સ્કીમા, બરાબર, કે કેટલી કોલમ આવશે અને એ કોલમમાં કેવા ટાઈપનો ડેટા આવશે. એ જે સ્ટ્રક્ચર છે એ સ્કીમાથી ડિફાઇન થાય. પણ એ સ્ટ્રક્ચરની અંદર જ્યારે ફોર એક્ઝામ્પલ ગૂગલ ફોર્મ મેં ડિઝાઇન કર્યું ત્યારે મેં શું સેટઅપ કર્યું? એની સ્કીમા ડિફાઇન કરી કે હું આટલા ટાઈપનો ડેટા લઈશ, રાઈટ? પણ જ્યારે તમે અંદર રિયલમાં ગૂગલ ફોર્મમાં રિસ્પોન્સ આપશો ત્યારે મને જે મળશે એને કહેવાય ઇન્સ્ટન્સ. તમે ગૂગલ ફોર્મમાં ફર્સ્ટ સ્ટુડન્ટ જે છે એ ફોર્મ ભરે છે અને ત્યારે મારી પાસે એક્સેલમાં જે ડેટા આવશે એને કહેવાય એનો ઇન્સ્ટન્સ. કે ડેટાબેઝની રો નંબર 1, રો નંબર 2, રો નંબર 3, ધીઝ આર ઇન્સ્ટન્સ નંબર 1, ઇન્સ્ટન્સ નંબર 2, ઇન્સ્ટન્સ નંબર 3. એને ડિટેલમાં જ્યારે આપણે ક્લાસ લેક્ચર કર્યો હતો ત્યારે મેં તમને ક્લાસ અને ઓબ્જેક્ટથી એનાલોજી કરીને બતાવ્યું હતું કે ક્લાસ શું ડિફાઇન કરશે? એક સ્ટ્રક્ચર ડિફાઇન કરશે. અને એને આપણે આપણી સ્કૂલની સ્ટેન્સિલ જોડે સરખાવ્યું હતું. સ્ટેન્સિલની અંદર મલ્ટિપલ શેપ્સ હોય અને એ શેપ જે છે સ્ટારવાળો શેપ ત્યાં સ્ટેન્સિલમાં આપેલો છે એ એનું સ્ટ્રક્ચર અથવા તો સ્કીમા છે. એનાથી તમે મલ્ટિપલ સ્ટાર બનાવો, ધીસ ઇઝ મલ્ટિપલ ઇન્સ્ટન્સ અથવા તો મલ્ટિપલ ઓબ્જેક્ટ. તો અહીંયા બી એવું જ છે. ઇન્સ્ટન્સને તમે ઓબ્જેક્ટ, સ્કીમા એટલે ક્લાસ, ઇન્સ્ટન્સ એટલે ઓબ્જેક્ટ. આવું દિમાગમાં આવવું જોઈએ. ક્લાસ અને ઓબ્જેક્ટનું જે રિલેશન છે એ જ સ્કીમા અને ઇન્સ્ટન્સનું રિલેશન છે. તો સ્કીમા વર્સિસ ઇન્સ્ટન્સ અહીંયા આપેલું છે તમને. નેક્સ્ટ આવશે એબ્સ્ટ્રેક્શન. આને આપણે ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. ઇન્ટરનલ, કન્સેપ્ચ્યુઅલ અને એક્સટર્નલ. આ જે ટોપિક છે GTOમાં ખાસ કરીને પૂછાતો હોય છે. તમને ક્વેશ્ચન પેપર જે સોલ્યુશન આપીશ એમાં બી આવતો હશે. તો સૌથી બેઝિક લેવલ જે કહેવાય એને ફિઝિકલ લેવલ કહેવાય. ફિઝિકલ લેવલ મતલબ એ આપણે હંમેશા અહીંયાથી સમજવાનું ચાલુ કરીએ, પછી લાસ્ટમાં ફિઝિકલ જોઈશું. લાસ્ટ ટાઈમ બી એવું કર્યું હતું. એક્સટર્નલ વ્યૂ લેવલ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. વોટ ઇઝ વ્યૂ લેવલ? જે સબ સ્કીમા કીધું એ કે ફોર એક્ઝામ્પલ મેં 2 ટેબલ લીધા, એક ટેબલમાં 3 કોલમ, એકમાં 2 કોલમ. જ્યારે યુઝર એનરોલમેન્ટ નંબર સર્ચ કરે ત્યારે મારે ખાલી રિટર્ન કરવાનું છે CGPAની વેલ્યુ. એક કસ્ટમ વ્યૂ બનાવ્યો. તો દરેક એપ્લિકેશનના અલગ અલગ પેજ માટે, ફોર એક્ઝામ્પલ હોસ્પિટલનો હ્યુજ ડેટાબેઝ છે, પેશન્ટનો વ્યૂ કંઈક અલગ હશે, ડૉક્ટરનો વ્યૂ કંઈક અલગ હશે, ફાર્મા જે છે ફાર્માસિસ્ટ ત્યાં બેઠેલો હોય, મેડિકલવાળો, ડિસ્પેન્સરીવાળો, એને અલગ વ્યૂ આપેલો હોય, જે એકાઉન્ટનું બિલિંગ કરતો હોય એના વ્યૂઝ અલગ હોય. તો જેવી નીડ એ પ્રમાણે આપણે અમુક કોલમ લઈશું અને એનો વ્યૂ આપીશું. તો એને કહેવાય એક્સટર્નલ અથવા વ્યૂ લેવલ. પછી નેક્સ્ટ આવે કન્સેપ્ચ્યુઅલ લેવલ એટલે કે લોજિકલ લેવલ. આ લેવલ એટલે તમારું રિયલ સ્કીમા અથવા સ્ટ્રક્ચર કે ડેટાબેઝની અંદર કેટલી કોલમ લેશો, કેટલા ટેબલ લેશો, દરેક કોલમનો ડેટા ટાઈપ કેવો હશે, એના કન્સ્ટ્રેન્ટ કયા રાખવાના. આખો ડેટાબેઝ જે મિડલ લેયર તમને આપ્યું આ તમારી બેકબોન છે કે આખો ડેટાબેઝ તમે લોજિકલ લેવલ ઉપર ડિફાઇન કરશો. દેન વોટ ઇઝ ફિઝિકલ? અત્યાર સુધી આપણે ફિઝિકલ લેવલની વાત નહીં કરી, આ બેની કરેલી. ધીસ ઇઝ સ્કીમા, ધીસ ઇઝ સબ સ્કીમા. કન્સેપ્ચ્યુઅલ લેવલ એટલે સ્કીમા અને એક્સટર્નલ લેવલ એટલે સબ સ્કીમા. સેમ જ છે, અલગ નામ છે. ફિઝિકલ લેવલ આજ સુધી આપણે જોયું નથી. લેક્ચરમાં ડિટેલમાં જોયું તો આજના રિવિઝન લેક્ચરની વાત કરીએ, રિવિઝન લેક્ચરમાં નહીં જોયું. ફિઝિકલ લેવલ એટલે કે મેં ડેટાબેઝ તો ડિફાઇન કર્યો કે એક ટેબલ એની અંદર 3 કોલમ, બીજું ટેબલ એની અંદર 2 કોલમ અને આ જે આખું થયું એ મારું ડેટાબેઝ થયું. હવે એ ડેટાબેઝ હું કયા ડેટાબેઝમાં સ્ટોર કરીશ? MySQLમાં, MariaDBમાં, PostgreSQLમાં અલગ મારી પાસે ટેકનોલોજી છે. એ ટેકનોલોજી ચૂઝ કરું છું. ટેકનોલોજી ચૂઝ કર્યા પછી નેક્સ્ટ લેવલ આવે ઓપરેટિંગ સિસ્ટમ કઈ હશે.
લિનક્સ સર્વર હશે, વિન્ડોઝ સર્વર હશે કે મેક ઓએસ હશે, કયું હશે? બરાબર. ડેટાબેઝનું લોજિકલ સ્ટ્રક્ચર પછી નેક્સ્ટ આવે કયું સોફ્ટવેર વાપરીશ, એટલે કે પોસ્ટગ્રે, માયએસક્યુએલ, મારિયાડીબી, મોંગોડીબી કયું વાપરીશ. એના પછી ઓપરેટિંગ સિસ્ટમ કઈ હશે. ઓપરેટિંગ સિસ્ટમ પછી નેક્સ્ટ આવે આજે અહીંયા HCLનું પીસી છે એ વાપરીશ, એસરનું પીસી છે એ વાપરીશ, કે રિયલમાં કોઈ સર્વર ગ્રેડ પીસી છે એ વાપરું, રાસ્પબેરી પાઈ વાપરું, મેક મિની M4 વાપરું, કયું એક્ઝેક્ટલી હાર્ડવેર વાપરવાનું છે. એ હાર્ડવેર જે છે એ હાર્ડવેરનું એક જ ઇન્સ્ટન્સ હશે કે મારી પાસે 50-100 એવા ગ્રીડમાં હશે અને હું કનેક્ટ કરીને એને લાર્જ વોલ્યુમ તરીકે વાપરીશ. એને પાલનપુરમાં સેટઅપ કરેલું હશે થોડો AWS એમેઝોન વેબ સર્વિસીસના ક્લાઉડમાં હશે, ક્યાં હશે. આજે આખું માળખું થયું કે લોજિકલી તમે જ્યારે ડેટાબેઝ ડિઝાઇન કર્યું એના પાછળનું ડીપમાં જેટલી બી વસ્તુ આવી, ઓપરેટિંગ સિસ્ટમ આવી, કયા ટાઈપનું તમારું સોફ્ટવેર છે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, કયા કન્ટ્રીમાં છે, ક્લાઉડમાં વાપરો છો કે ફિઝિકલી વાપરો છો, એ બધું આવી ગયું ઇન્ટરનલ અથવા ફિઝિકલ લેવલમાં. હાર્ડ ડિસ્ક વાપરો છો, SSD વાપરો છો, અહીંયા તમને એ એક્ઝામ્પલ આપેલું છે કે તમે એક્ઝેક્ટલી કઈ રીતે ડિઝાઇન કરો છો એનાથી તમારા ડેટાબેઝનું પરફોર્મન્સ થાય. હું જો આ પીસી વાપરું છું અને નવું પીસી વાપરું છું તો ધીઝ આર સ્લોઅર પીસી, આની અંદર હાર્ડ ડિસ્ક છે તો એની અંદરથી જ્યારે બી હું સેમ ડેટાબેઝ ડિફાઇન કરેલો છે આની અંદર મને સ્લોઅર રિસ્પોન્સ મળશે. પણ જો હું હાર્ડવેર ફિઝિકલ લેવલ અપગ્રેડ કરી દઉં છું તો શું થશે, સેમ સ્ટ્રક્ચર સાથે મને ફાસ્ટર રિસ્પોન્સ મળશે. તો એ સેમ વસ્તુ અહીંયા આપેલું છે. ડિટેલમાં અહીંયા તમને એક એક સ્લાઇડમાં સમજાવેલું છે, બટ વી હેવ હેડ ઇનફ, તો એને ડિટેલમાં હવે આપણે જોવાની લગભગ જરૂર નથી. ડેટા એબ્સ્ટ્રેક્શનના બેનિફિટ્સ જે છે એ અહીંયા એકવાર નજર મારો જો દેખાતું હોય તો. આપણે ડિસ્કસ કર્યું એ જ છે લગભગ. આટલે સુધી જેટલું રિવિઝન કર્યું લગભગ આના પછી એવું છે કે વી આર ડન વિથ ધ રિવિઝન આઈ ગેસ. આર્કિટેક્ચર મોડેલ્સ ઓકે. ઓલ લગભગ આટલે સુધી આપણે લાસ્ટ લેક્ચર નંબર 3 સુધી જોયું હતું. અહીંયા જે બી આપણે શોર્ટમાં રિવિઝન કર્યું, જો કોઈ બી ટોપિકમાં સબ ટોપિકમાં ડાઉટ હોય, ક્વેરી હોય તો એને આપણે અહીંયા ક્લિયર કરીએ અને પછી જ આગળના લેક્ચર જે છે ઓફિશિયલ નવો જે કન્સેપ્ટ આવે એની ઉપર જઈએ. અહીંયા સુધી ક્લિયર. મેઇનલી એવું છે કે એક્સેલ જોડે આપણે સરખાવવાનું જો દિમાગમાં રાખશો તો લગભગ તમને પિક્ચર ક્લિયર થઈ જશે. એક કામ કરીએ, એક ક્વિક રિવિઝન કરી લઈએ તમારા થ્રુ. તમને જો ક્વેશ્ચન હોય તમે પૂછો, ના હોય તો હું તમને ક્વેશ્ચન પૂછો. સો આઈ બી શ્યોર કે તમને રિયલમાં ખબર પડી છે કે નહીં. છે કોઈ ક્વેશ્ચન તો યુ કેન આસ્ક. યુ હેવ 2 to 5 minutes જેટલી તમારે લેવી છે. વન્સ યુ સે કે સર ગ્રીન સિગ્નલ યુ મે ગો નાઉ, પછી હું ક્વેશ્ચન્સ પૂછીશ. એક કામ કરીએ, સ્લાઇડ્સ થોડીક ફટાફટ અહીંયા જવા દઉં છું. તો કયા કયા કન્સેપ્ટ છે વન બાય વન હું કન્સેપ્ટ જે છે મેઇન એના ઉપર જ સવાલ પૂછીશ. વોટ ઇઝ ડેટાબેઝ એની જરૂર નથી, ડેટાના વિઝડમ આની જરૂર નથી. અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું. આ સ્લાઇડની જરૂર નથી, આની પણ જરૂર નથી, આની બી જરૂર નથી. ડેટા અને ઇન્ફોર્મેશનમાં ફરક શું છે? ક્લિયર એવરીવન? જો ના ક્લિયર હોય તો મને સવાલ પૂછો. જો તમે કહો કે ક્લિયર છે તો હું પછી રેન્ડમલી કોઈ બી એકના સવાલ પૂછીશ આ સ્લાઇડમાંથી. ડેટા અને ઇન્ફોર્મેશનમાં શું ફરક છે? અહીંયા લખેલું નહીં, મેં જે ક્લાસમાં સમજાવ્યું કરજો. આ તો વાંચવા જશો તો તકલીફ પડશે. ધીસ ઇઝ જસ્ટ ફોર રેફરન્સ કે આ સ્લાઇડની વાત થઈ રહી છે. આમાં હાલ વાંચીને સમજવા જશો અને આગળની 15 મિનિટમાં તમારું ધ્યાન નથી કે 15-20 મિનિટમાં, તો ઇટ વિલ બી ટફ. આગળ જો ધ્યાન આપ્યું હશે તો લગભગ આ સ્લાઇડ ક્લિયર હોવી જોઈએ. જો યાદ આ કરો અને ના ખબર પડતી હોય તો હું સમજાવું. ક્લિયર છે? ઓકે. દર્શનથી જ ચાલુ કરીએ. પહેલા બેન્ચ ઉપર બોલો, ડેટા અને ઇન્ફોર્મેશનમાં શું ફરક હોય? હા હા, ઊભો થઈને બોલ, બેસીને બેસ, કોઈ વાંધો નહીં. સર ડેટામાં એવું હોય, ડેટા આપણે જે કોઈ આપણે કોમ્પ્યુટર થ્રુ આપણે કોઈ સ્ટોરેજ કરવું હોય ને અને કોઈ એના બતાવવું હોય એને ડેટા કે ઇન્ફોર્મેશન આપણે માહિતી આપણે કોઈ આપણે જે ક્વોલિફિકેશન બધું હોય એને માહિતી દર્શાવે છે.
પાર્શિયલ કરેક્ટ છે. આણે જે બોલ્યું એમાં થોડું હજી કરેક્ટ કોઈ કરી શકે ડેટા ને ઇન્ફોર્મેશનમાં? ડેટા ને ઇન્ફોર્મેશનમાં બેઝિક ફરક એટલો છે કે તમારી બેન્ચ ઉપર એક્ઝામ્પલ હંમેશા જ્યારે કોમ્પ્લિકેટેડ તમને લાગે કે હું સમજી નહીં શકતો તો એક્ઝામ્પલ્સ જે ક્લાસમાં આપ્યા હોય એને થોડું રિકોલ કરવાનો ટ્રાય કરશો. તમારા બેન્ચ ઉપર કોપી કરવાનું જે કર્યું હોય, જો તમારા સબ્જેક્ટનું છે જે તમે ભણી ચૂક્યા છો તો તમને સમજ પડે છે, કારણ કે તમારી પાસે એનો સંદર્ભ છે કે આ જે ઇક્વેશન લખેલું છે એ મને ખબર છે કે આ ઇક્વેશન કયા સબ્જેક્ટનું છે. બટ તમે એવું કંઈક તમારા બેન્ચ ઉપર જુઓ કે જે સ્ટુડન્ટે કોઈક ઇસીવાળાએ 5th સેમના કે ઇસી 4th સેમના સ્ટુડન્ટે લખ્યું છે ને જે તમારા સબ્જેક્ટ નહીં આવતો, તમારા માટે ધીસ ઇઝ જસ્ટ કોઈ રેન્ડમ ઇક્વેશન જેને તમને કંઈ ખબર જ નથી. તો એવા આંકડા કે એવો અક્ષર કે એવો નંબર કે ફોર એક્ઝામ્પલ ચાઇનીઝ કેરેક્ટર, હું તમને ચાઇનીઝ કેરેક્ટર કંઈક જંક બતાવું, વિલ વી બી એબલ ટુ રીડ? નહીં. તો એના માટે એ આપણા માટે શું છે? ધીસ ઇઝ ડેટા. મારી પાસે 1000 પેજની ચાઇનીઝ બુક છે. ડઝ ધીસ કન્ટેન એની ઇન્ફોર્મેશન ફોર મી? નો. એઝ ફાર એઝ મારી પાસે રેફરન્સ નથી, સંદર્ભ નથી, એની કન્ટેક્સ્ટ નથી કે આ શું કહેવા માંગે છે, તો શું છે એ મારા માટે માહિતી નથી. એ મારા માટે ખાલી પીસ ઓફ જંક છે. બરાબર? મારા માટે કચરો છે એ વસ્તુ. તો ડેટા ઘણીવાર તમારા માટે નકામો હોઈ શકે જ્યાં સુધી તમારા માટે એનો સંદર્ભ નથી. રાઈટ? મેઇન ડિફરન્સ આ છે. પછી ડેટા ટુ વિઝડમ, આના ડિટેલમાં જવાની જરૂર નથી. DBMS. વોટ ઇઝ મેટા ડેટા? કોઈ સવાલ તમને હોય તો તમે પૂછી લો, ના હોય તો હું પૂછું. ચલો ચાલો સમજાવો ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા. ISBN નંબરનું એક્ઝામ્પલ આપવાનું. ISBN નંબર તમને ખબર છે શું છે? તને ખબર છે ISBN નંબર શું હોય? નહીં ખબર. તો જ્યારે હું ડેટાબેઝમાં ISBN નંબર લખતો હોઉં તો મારે એનું ડિસ્ક્રિપ્શન આપવું પડે. ડિસ્ક્રિપ્શન એટલે માહિતી, કે આને મારે એક્સપ્લેન કરવું પડે કે ISBN નંબર એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર, આવું કંઈક આવે કે દરેક બુકને એક યુનિક 11 આંકડાનો કે 13 આંકડાનો નંબર મળે જેનાથી હું બુકને રેન્ડમલી સર્ચ કરી શકું ડેટાબેઝમાંથી. તેના ISBN નંબર કહેવાય. હવે આ એક ફિલ્ડ હતું જેનું મેં ડિસ્ક્રિપ્શન આપ્યું. એવો તમારા ડેટાબેઝમાં ઘણી વસ્તુઓ હોય કે જેને સીધું વાંચીને ના ખબર પડે. અમુક ફિલ્ડને ડિસ્ક્રિપ્શનની જરૂર ના હોય. કેવા ફિલ્ડ? મોબાઈલ નંબર. ડુ આઈ નીડ ટુ ગીવ ડિસ્ક્રિપ્શન? એ ફિલ્ડમાં બધાને ખબર છે કે આની અંદર મોબાઈલ નંબર જ આવે. આઈ ડોન્ટ નીડ ડિસ્ક્રિપ્શન. તો એવો ડેટાબેઝ વિશેનો એવો ડેટાબેઝની એક કોલમનું ડિસ્ક્રિપ્શન કે જેમાં મારે ડિસ્ક્રાઇબ કરવું પડે, માહિતી આપવી પડે કે આ શું કહેવા માગે છે, અહીંયા શું નાખવાનું. તમે ગૂગલ ફોર્મ ભરો અને હું ફોર્મમાં લખું કે ISBN નંબર લખો, બટ તમને ખબર જ નથી કે ISBN નંબર શું છે. તો મારે ગૂગલ ફોર્મમાં હેડિંગ જોડે લખવું પડે કૌંસમાં કે અહીંયા તમારે આ લખવાનો, બુકમાં આ પેજ ઉપર અહીંયા જોશો તમને નંબર મળશે. આવી કંઈક માહિતી આપું એને કહેવાય ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા. બીજી કોઈ જગ્યાએ કોઈના પ્રશ્ન? નહીં? ઓકે, તો જે ઊંઘતું હતું એનાથી શરૂઆત કરીએ આપણે. વોટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ મેટા ડેટા? એક્ઝામ્પલ સાથે સમજાવીશ તો ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નહીં પડે. મેટા ડેટાના 3 કેટેગરીમાં આપણે વહેંચી શકીએ. અમુક એનું સ્ટ્રક્ચર આપે, અમુક ડિસ્ક્રિપ્શન માટે હમણાં આપણે જસ્ટ એક્ઝામ્પલ કર્યું, અને અમુક એની એડમિનિસ્ટ્રેટિવ ઇન્ફોર્મેશન. ના ખબર હોય તો પાસ રમો. એક મિનિટ ખબર છે, બોલો. અહીંયાથી વાંચીને બોલે ને તો ના લિંક થાય. ઊભા થાવ, બોલો. એડમિનિસ્ટર એટલે શું? એડમિન એટલે શું એ ખબર છે? એડમિન ઓફિસ દરેક જગ્યાએ હોય. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, IAS નામ સાંભળ્યું છે ને? કલેક્ટર, હી એડમિનિસ્ટર હોલ ડિસ્ટ્રિક્ટ. બરાબર? કલેક્ટર ઇઝ એડમિનિસ્ટ્રેટર ઓફ ડિસ્ટ્રિક્ટ. સંચાલન કરવું, બરાબર? એનું એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ કરવું. તમે ઇક્વિવેલન્ટ વર્ડ આપણે ડે ટુ ડે લાઈફમાં એ વાપરતા હોય. હવે બી ના આપી શકો તો ઊભા રહેવાના હકદાર છો તમે. છે ખબર? ચલો હજી જો એક મિનિટ.
નહીં કાઢી પાસ કરો તો બાજુમાં બેકઅપ ડેટા જ્યારે પ્રાઇમરી ડેટા કાઉન્ટમાં આવે ત્યારે બદલે એનું કાઉન્ટ આ બાજુ પાસ કરી तो जिसने डेटा बनाया उसका डेटा પાર્શિયલી રાઈટ બીજી કઈ વસ્તુ આવી શકે ચલો હું જ કહી દઉં एडमिनिस्ट्रेटिव डेटाबेस मेटा डेटा એટલે जिसने આને કીધું जिसने डेटाबेस बनाया उसका डेटा मतलब क्रिएटेड बाय આપણે મેટા ડેટામાં એવું લખીએ કે આ કોણે ક્રિએટ કર્યો પછી લાસ્ટ એક્સેસ બાય કોણે એક્સેસ કર્યો કોને એક્સેસ છે કોને હું એક્સેસ આપું છું લાસ્ટ કોણે મોડિફાઈ કર્યો હોય ટાઈમ આ બધી વસ્તુ જે એડમિનિસ્ટ્રેશન માટે જરૂરી છે કે ફોર એક્ઝામ્પલ કોઈ કે છેલ્લે મેં ડેટાબેઝ મસ્ત મેનેજ કરીને રાખ્યો હતો અને છેલ્લે સૌરભે એક્સેસ કર્યો અને મારો ડેટાબેઝ કરપ્ટ થઈ ગયો તો આઈ હેવ સમવન ટુ બ્લેમ કે આના એક્સેસ કર્યા પછી કંઈક કાંડ થયો છે ત્યાં સુધી મારો ડેટાબેઝ ઓકે હતો તો આ બધી વસ્તુ માટે એ બધી વસ્તુ મેન્ટેન કરવી ડેટા અબાઉટ મેટા ડેટા મેન્ટેન કરવો જરૂરી છે તો એવો મેટા ડેટા એના એડમિનિસ્ટ્રેટિવ મેટા ડેટા કહેવાય અને સ્ટ્રક્ચરલ જે છે એ લગભગ બધાને ખબર હશે એટલે મેં એનો ક્વેશ્ચન નહીં પૂછ્યો ડેટાબેઝનું ઓવરઓલ સ્ટ્રક્ચર આપે કેટલી કોલમ હશે દરેક કોલમમાં કયો ડેટા હશે રાઈટ એને કહેવાય મેટા ડેટા હવે ડેટા આઇટમ ફિલ્ડ અને એટ્રીબ્યુટ હવે આના સિમ્પલ ક્વેશ્ચન્સ હું પૂછીશ જો તમને એ નહીં ખબર તો મને હાલ ક્વેશ્ચન પૂછી શકો એક્સેલ જોડે સરખાવવાનું છે ડેટા આઇટમ એટલે એક્સેલનો કયો વર્ડ ફિલ્ડ એટલે એક્સેલનો કયો વર્ડ અને રેકોર્ડ એટલે એક્સેલનો કયો વર્ડ એક્સેલ જોડે આપણે એનાલોજી આપવાની એક્સેલ આપણા માઇન્ડમાં ફિટ છે કોઈને કોઈ ડાઉટ તો યુ કેન આસ્ક મી હા પૂછો નહીં હું નહીં પૂછતો અત્યારે પહેલાં તમને ટાઈમ આપીશ રૂલ ઇઝ સિમ્પલ વન્સ યુ સે દેટ મને હવે કોઈ સવાલ નથી મતલબ આઈ એક્સેપ્ટ કે તમને આવડે છે તો પછી હું સવાલ પૂછીશ વંશનું નસીબ જોરદાર 3 થી પાછળ એવો ઢંકે ગયો મને એવું લાગે કે ક્લાસમાં છે જ નહીં આ તો ઠીક છે પેલો હલ્યો ને તમને દેખાયું કે સાલું પાછળ કોઈક છે બોલો કોઈને કોઈ ડાઉટ કયું બોલ થર્ડ વાવ રેકોર્ડ અથવા ટપલ એક્સેલના ઇક્વિવેલન્ટ જે છે એક્સેલમાં આપણે ફોર એક્ઝામ્પલ મીલવ ડબગર 8128576285 milav.dubgar@gmail.com આ રીતે એક જ જણનો બધો ડેટા છે આખું એક્સેલમાં એને કહેવાય ટપલ અથવા રેકોર્ડ એના ઇક્વિવેલન્ટ વર્ડ કયો આવે એ દિમાગ તમારે ચલાવવાનો બીકોઝ ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ધેટ આઈ વુડ લાઈક ટુ આસ્ક ક્લિયર ગ્રીન સિગ્નલ ચલો છોકરાઓનો બહુ નંબર આવ્યો છોકરીથી ચાલુ કરીએ ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ એના ઇક્વિવેલન્ટ એક્સેલમાં વર્ડ કયો છે એક્સેલમાં આપણે ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ કઈ જગ્યાએ કરશું યુ હેવ 3 ઓપ્શન્સ ઓકે સેલ રો કોલમ સરસ હવે બાકી બચ્યા 2 ઓપ્શન હા યુ રો હદ છે હવે કોઈ મતલબ નથી હવે આ સ્લાઇડ લખવા આપી તમને એનીવેઝ બાકીના લગભગ હવે ક્લિયર થઈ ગયું હશે ધીસ ઇઝ સેલ ડેટા આઇટમ એટલે સેલ ધીસ ઇઝ કોલમ ધીસ ઇઝ રો ઇટ વોઝ સિમ્પલ થિંગ રાઈટ આ એક્ઝામ્પલ સાથે સમજાયું છે ડેટા ડિક્શનરી શેના માટે હોય આપણે આગળ એક સ્લાઇડ જોઈ હવે પૂછીશ ત્યારે નંબર આવશે હવે બધા ઊભા થશે ને પછી જે ઊભા છે એને ચાન્સ આપશો ડેટા ડિક્શનરી આગળ એક સ્લાઇડમાં આપણે એવી કંઈક વસ્તુ જોઈ જેના માટે આ વપરાય છે અને ડેટા ડિક્શનરીનું ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ કે આવી કંઈક લાગે ડેટા ડિક્શનરી જરીક સમજાવવા માટે જ આખો લેક્ચર હતો આજનો આજ સમજો પેલું સમજાઈ જશે આને સમજો આ શું છે કીધું ખરી હવે નંબર પછી આવશે પહેલાં જે બેઠા છે એને આપણે ઊભા થવા દઈએ જેમને સવાલ પૂછતા બી આવડે છે તો પછી તમારો નંબર આપણે લઈશું શોર્ટમાં ડેટા ડિક્શનરી શેના માટે હોય એક સિંગલ વર્ડ કેવું હોય તો डाटा स्टोरेज डिफरेंट डाटा स्टोरेज में
ખૂબ ડેટાની વેલ્યુ માટે છે મતલબ ધીસ ઇઝ નોટ અલાઉડ ઇન જનરલ બટ આ ફર્સ્ટ ટાઈમ ધીસ ઇઝ ધ એક્સેપ્શન નેક્સ્ટ ટાઈમ આઈ વોન્ટ બરાબર હું સિલેક્ટ કરીશ કોણ આન્સર આપશે બટ આન્સર વોઝ ટુ ધ પોઈન્ટ સો ધીસ ઇઝ ધ એક્સેપ્શન મેટા ડેટા સ્ટોર કરવા માટે ડેટા ડિક્શનરી થાય હવે અહીંયાથી ક્વેશ્ચન બીજા બી નીકળે છે જો તમને ખ્યાલ હોય તો મેટા ડેટા આપણી પાસે 3 ટાઈપના હતા સ્ટ્રક્ચરલ એડમિનિસ્ટ્રેટિવ અને ડિસ્ક્રિપ્ટિવ હવે આમાંથી ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા માટેની ફિલ્ડ કઈ છે રેઝ યોર હેન્ડ એન્ડ ધેન યુ કેન સે જે ઊભા છે એના માટે ડિસ્ક્રિપ્ટિવ માટેનું કયું છે આમાંથી યસ ડિસ્ક્રિપ્શન બેસી ઓકે ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કઈ બચ્યું આપણી પાસે એડમિનિસ્ટ્રેટિવ ચલો એડમિનિસ્ટ્રેટિવ વાળી ફિલ્ડ કઈ છે કોઈ ધ્યાનમાં આવે છે જે બેઠા છો એ બી દિમાગ ચલાવજો છે ઊભા છે એમાંથી ખ્યાલ જો એમાંથી ના ખ્યાલ હોય તો આપણે વંશ પાછળ ઢંકાઈ ગયો છે એને ચાન્સ આપીએ શાંતિથી શું હોય ના એને સ્લાઇડ દેખાતી હશે ના હું દેખાવ નહીં લેવો ને તમારે ઇઝી ક્વેશ્ચન હતો ચલો વંશને ચાન્સ આપીએ તો તું ઊભા રહેવાના હકદાર છે આપણે આગળ વધીએ તો તારે ત્યાં ના બેસવું જોઈએ ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી મેં તને જઈને નહીં બેસાડ્યો કે અહીંયા બેસી જા ઓકે આપણે નીલને પૂછીએ ચલો એ કે સર કોઈ સવાલ જ નહીં પૂછતા બોલો આમાંથી એડમિનિસ્ટ્રેટિવ મેટા ડેટા કઈ ફિલ્ડ ડિસ્ક્રાઇબ કરે છે મેટા ડેટા કયું આવે આમાંથી આ જે છે આટલામાંથી કયું આવશે હવે રહીને આવડ્યું બોલો છે ખ્યાલ કે પાસ રમીએ ક્રિએટેડ બાય રાઈટ આન્સર હજી છે ચાન્સ બીજું બી છે જો યાદ હોય તો બીજું કયું છે આમાંથી બીજું બી છે એડમિનિસ્ટ્રેટિવ જો તમને ખ્યાલ હોય તો જે ઊભા છે એ આન્સર આપી શકે ફર્સ્ટ ઓફ ઓલ નહીં આન્સર આપતા પછી આપણે બેઠા છે એને ચાન્સ આપીએ હજી બીજું છે એક ક્રિએટેડ બાય છે હા બોલ શું ડિસ્ક્રિપ્શન તો ઓલરેડી કોઈ કે કીધું ને ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા આમ રિયલ સિસ્ટમ શું છે ખબર છે ઊભા છો અને પછી ખોટો આન્સર આપો છો તો બેન્ચ ઉપર ઊભા પણ હું તને કદાચ ઊભો કરીશ તો છતે અડી જાય બોલો કોઈને ઊભા છે મારી ચાન્સ લેવો છે નહીં લેવો તો આપણે યુવરાજને ચાન્સ આપીએ ભાઈ મોબાઈલ મૂકી દે હા બોલો આમાંથી બીજું હજી એક છે જે એડમિનિસ્ટ્રેટિવ મેટા ડેટાનું એક્ઝામ્પલ છે શું ફિલ્ડ નેમ નોટ એક્ઝેક્ટલી બોલો ક્યાં લખ્યું છે ભાઈ આવું આ ધીસ ઇઝ વેલ્યુ આ તો આવે જ નહીં મેં અહીંયા સર્કલ અહીંયા કર્યું હતું મેં અહીંયા સર્કલ નહોતું કર્યું વેલિડ રેન્જ ઇઝ નોટ એટ ઓલ તમે તુક્કા મારશો કોઈ જવાબ નહીં ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર લાસ્ટ મોડિફાઈડ મેં તમને એક્ઝામ્પલ બી દીધું છેલ્લે કોણે મોડિફાઈ કર્યું કોણે એક્સેસ કર્યું તે અને બાકીના જે બધા બચ્યા જો આ ડિસ્ક્રિપ્શન છે ડિસ્ક્રિપ્ટિવનું આવ્યું આ બે છે એડમિનિસ્ટ્રેટિવ આવ્યા બાકીના બધા સ્ટ્રક્ચરલ છે સિમ્પલ નેક્સ્ટ હવે કી પર્પઝ ઓફ ડેટાબેઝ આમાંથી સવાલ નહીં પૂછે આ ઇઝી છે ઇઝી સવાલ પૂછવામાં મજા ના આવે ફાઇલ ઓરિએન્ટેડ અને આ જે છે આમાંથી બી સવાલ પૂછવાની જરૂર નથી ધીસ ઇઝ ઇઝી થિંગ વાંચીને ડાયરેક્ટલી સમજ પડી જશે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોટ વેરી મચ કેટલા વાગ્યા 1 મિનિટની વાર છે ને ઓકે 1 મિનિટમાં સવાલ પૂછી દો સ્કીમા સબ સ્કીમા અને ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ સ્કીમા સબ સ્કીમા અને ઇન્સ્ટન્સ આમ તો લગભગ બધાનો નંબર આવી ગયો છે સૌરવનો નંબર આવી ગયો ને કે નહીં આવે બાકી જ ઓકે બોલ શું સ્ટ્રક્ચર પણ શું સ્ટ્રક્ચર બાજુમાં આવ્યું પાસ કરી દીધું એવું એને પૂછ તો કરી કે શેનું સ્ટ્રક્ચર પણ સ્કીમા સબ સ્કીમા કે પછી શું હતું આગળ ઇન્સ્ટન્સ સબ સ્કીમા એટલે સ્ટ્રક્ચર રોંગ આન્સર ઉભા રહો શાંતિ જેને
ઇન્સ્ટન્સ ક્લાસ અને ઓબ્જેક્ટમાંથી ઇન્સ્ટન્સ કોને રિફેર કરે? ક્લાસ ઓબ્જેક્ટ એને આપણે આ જે વર્ડ છે એની જોડે સરખાવીએ તો જો ખ્યાલ આવે તો આમાં તો કંઈ જ મારો. ઓકે, એક કામ કરીએ, વી વિલ કન્ટિન્યુ ફ્રોમ ધીસ ઇન નેક્સ્ટ લેક્ચર. આ જે છે એ રીડ કરીને આવજો, બરાબર? કંઈ ડાઉટ હોય તો આગળનો લેક્ચર છે થોડુંક તસદી લેશો તો લગભગ ડિટેલમાં સમજાવ્યું છે. એમાં 40 મિનિટ્સ 45 મિનિટ્સમાં છે, જેને ઉતાવળમાં ના ખબર પડી હોય એમાં જોઈ લેજો. વી વિલ નેક્સ્ટ ટાઈમ આગળનો સિલેબસ છે ત્યાંથી કમ્પ્લીટ કરશું આપણે, અને લેક્ચર નંબર 4માં યુનિટ નંબર 1 આપણે કમ્પ્લીટ કરી દઈશું. લેટ્સ કીપ ઇટ ટિલ નાઉ. ઓકે.